આજે આપણે બનાવશું મોદક. એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવી રેસીપી છે. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. તો મોદક બનાવવા માટે આપણે અહીંયા લીધો છે પોણો વાટકો ટોપરું. આ ઝીણું ટોપરું છે, તમે ઘરે ખમણીને પણ ટોપરું લઈ શકો છો. અડધો વાટકો લીધો છે આપણે દળેલી સાકર, તમે સાકરની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો. એક આખો વાટકો આપણે લીધો છે મમરાનો પાવડર. આ મમરાને મેં મિક્સરમાં ક્રશ કરી લીધા છે અને પાવડર બનાવી લીધો છે. તમે મમરા ન હોય તો એની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો. જો ચોખાનો લોટ તમે લ્યો તો તમારે એને પહેલા ઘીમાં શેકી લેવાનો છે, પછી જ લેવાનો છે. તો આપણે કંઈ પણ શેક્યા વગર જ આમના મસ્તે આપણે મોદક બનાવવાના છે. તો આપણે મમરા લીધા છે અને તમારી પાસે મમરા ન હોય તો તમારે રવો અથવા ચોખાનો લોટ પણ લઈ શકો છો. રવો અથવા ચોખાનો લોટ લ્યો તો તમારે બંનેને થોડાક ઘીમાં શેકી લેવાના છે બ્રાઉન કલરના, અને પછી આમાં એડ કરવાના છે. તો એની રેસીપી થોડીક અલગ થાય છે. થોડુંક આપણે ગરમ દૂધ લીધું છે અને એમાં મેં થોડુંક 1 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. તો હવે આપણે પહેલા સરસ રીતે આને મિક્સ કરી લઈશું. પહેલા આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈશું, પછી તે આપણે આમાં દૂધ એડ કરવાનું છે. એ પહેલા દૂધ એડ નથી કરવાનું, કેમ કે ટોપરું હોય છે એમાં પણ થોડુંક તેલ હોય છે. તો આપણે પહેલા સરસ રીતે આવી રીતે મિક્સ કરી લઈશું. તમે આમાં ઇલાયચી પાવડર અથવા કેસર પણ નાખી શકો. તો હવે આપણે આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આમાં થોડું દૂધ એડ કરતા જઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. આમાં પછી તમે વધારે દૂધ પણ લઈ શકો છો. અત્યારે પણ મેં થોડુંક એવું ઘીમાં દૂધ એડ કરીને લીધું છે. જરૂર પડે તો આપણે બીજું દૂધ પણ લઈ લઈશું. આપણે આમાં ઝાઝું દૂધ એડ નથી કરવાનું. આપણે મોદક વળી જાય એટલું જ આપણે આમાં દૂધ એડ કરવાનું છે. તો હજી આપણે થોડા કમથા દૂધની જરૂર છે. અને દૂધ આપણે આમાં કાચું નથી લેવું, હલકું ગરમ કરીને જ આપણે દૂધ લેવાનું છે. તો એનું ખાસ ધ્યાન રાખવું. અને આ ફટાફટ આ મોદક બની જાય છે. ફક્ત 5 મિનિટમાં જ તમારા મોદક બનીને તૈયાર થઈ જશે. અને કોઈ પણ ઝંઝટ વગર, કાંઈ ગરમ કરવાની કે કાંઈ શેકવાની કાંઈ ઝંઝટ જ નહીં. અને એમ જ તમારા મોદક બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણે આવી રીતે મોદક બની શકે એવું આપણે થઈ ગયું છે. તમે જુઓ, આપણે આ મોદક બનીને તૈયાર થઈ જશે. તો હવે આપણે આમાં દૂધ નથી નાખવાનું. આમને બધા આપણે બધું સરસ રીતે આપણે આંધી લઈશું આવી રીતે આમ. તો આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો આપણે મોદક બનવા માટે તૈયાર છે. જો તમે ગળપણમાં વધઘટ કરવું હોય તો તમે કરી શકો છો. તમારા પ્રમાણમાં તમે મોદક બનાવવા માટે આવું એક બોલ્ડ લઈ લેવાનું છે. આ માર્કેટમાં ઇઝીલી મળી જાય છે અને નાની મોટી સાઇઝના મળે છે. આપણી પાસે મોટી સાઇઝનું છે, તમે નાની સાઇઝનું પણ લઈ શકો છો. તો હવે આપણે આના મદદથી મોદક બનાવી લઈશું. અને હવે આપણે આમાં છે ને થોડુંક ઘી લગાવી દેવાનું છે. તેથી આપણા મોદકમાં શાઇનિંગ પણ સરસ આવશે અને અંદર ચીપકશે પણ નહીં. તો 3 ખાનામાં આપણે આવી રીતે લગાવી લેવાનું છે. અને અહીંયા મેં થોડોક પિસ્તાનો ભૂકો કરીને રાખ્યો છે. તો એને આપણે આમાં થોડુંક આવી રીતે લગાવી દેવાનું છે 3 ખાનામાં. તો આનાથી લુક સરસ આવશે. તમે આમાં ગુલાબની પાંદડી, કેસર અથવા કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. અને હવે આપણે મોદક માટે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એને આવી રીતે હાથમાં લઈને સેજ દબાવીને આપણે બોલ્સમાં રાખી દઈશું. સ્ટફિંગને સરસ રીતે પ્રેસ કરીને આપણે બોલ્સમાં ભરી લેવાનું છે અને વચ્ચે અંગૂઠા અથવા આંગળીની મદદથી સરસ રીતે પ્રેસ કરી લેવાનું છે. પછી ફરતી કોરેને આપણે આવી રીતે દબાવી દેવાનું છે અને પછી વચ્ચે આપણે સ્ટફિંગ ભરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે આવી રીતે બધા જ મોદક બનાવવાના છે. તમારે આમાં મમરાનો પાવડર ન લેવો હોય અથવા રવો કે ચોખાનો લોટ ન લેવો હોય તો તમે આમાં કોઈ પણ બિસ્કિટનું ફ્લેવર પણ એડ કરી શકો છો. તો આપણું સરસ મજાનું મોદક બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણું મોદક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. જો આનો લુક પણ એકદમ સરસ આવે છે અને આપણે જે પિસ્તા નાખ્યા એનો દેખાવ પણ સરસ આવે છે. તમે જોઈ શકો છો. તો હવે આપણે આને એક પ્લેટમાં રાખી દઈશું. તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક આવે છે. તો આવી જ રીતે આપણે બધા મોદક બનાવી લેવાના છે. જો આવી રીતે વચ્ચે જગ્યા કરીને તમે આમાં બીજો કોઈ પણ ફ્લેવર એડ કરવો હોય તો તમે આમાં કરી શકો છો. બાળકોને ઓરિયો બિસ્કિટ ભાવતા હોય તો તમે આમાં વચ્ચે જગ્યા કરીને ઓરિયો બિસ્કિટનો પાવડર પણ એડ કરી શકો છો અને ચોકલેટ ફ્લેવર પણ આપી શકો છો. તમારે ચોકલેટ ના બનાવવા હોય તો તમે આમાં ચોકલેટ પણ એડ કરી શકો છો ક્રશ કરીને.
તો આવી જ રીતે આપણે બધા જ મોદક બનાવીને તૈયાર કરી લઈશું. આપણે આટલી વસ્તુના 5 મોદક બન્યા છે. મોટા મોદક બનાવ્યા છે. તમે નાના બનાવશો તો તમારે વધારે પણ બનશે. તો આપણે મોટા બનાવ્યા છે એટલે આપણે 5 નંગ બન્યા છે. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવા મોદક. તમે આ મોદક ગણપતિ દાદાને ધરાવો, ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો. નાનાથી લઈને મોટા સુધી આ બધાને આ મોદક પસંદ આવે એવી રેસીપી છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી તમને પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.